અંકલેશ્વરના શહેર તેમજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં અનેક સ્થળોએ આવેલા વડના વૃક્ષો નીચે સવારથી જ મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી। પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને મોટી સંખ્યામાં મહિલાઓએ વડવૃક્ષની વિધિવત પૂજા કરી હતી। મહિલાઓએ વડલાની પ્રદક્ષિણા કરીને કાચા સૂતરનો દોરો લપેટીને પતિના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી। ધાર્મિક માન્યતાઓ અનુસાર વડવૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રિદેવોનો વાસ હોય છે। શાસ્ત્રોક્ત કથા મુજબ સાવિત્રીએ પોતાના દર્દ સંકલ્પ અને ભક્તિથી વડના વૃક્ષ નીચે જ યમરાજ પાસે પોતાના પતિ સત્યવાનના પ્રાણ પરત મળ્યા હતા। ત્યારથી જ આ વ્રતની પરંપરા ચાલી આવે છે। આ દિવસે અલ્પાહાર અથવા નિર્જલા વ્રત રાખીને મહિલાઓ વડવૃક્ષ પાસે પહોંચે છે। પૂજા બાદ અરસપરસ સૌભાગ્યવતી સ્ત્રીઓ એકબીજાને કુમકુમ તિલક કરીને આશીર્વાદ લે છે। એવી લોકવાયકાઓ છે કે આ વ્રત કરવાથી પતિના જીવનમાં આવનારી તમામ આફતો, બાધાઓ દૂર થાય છે અને દાંપત્ય જીવન સુખીમય બને છે। અંકલેશ્વરમાં આજના આ ધાર્મિક મહોત્સવને લઈને વાતાવરણ ભક્તિમય બન્યું હતું। આજરોજ જેઠ સુદ પૂનમ એટલે વડ સાવિત્રીનું વ્રત। આજરોજ વડ સાવિત્રી નિમિત્તે લોકો સૌભાગ્ય બહેનો વડની પૂજા કરે છે, 4 ફેરા ફરે છે, પોતાના પતિના સૌભાગ્ય માટે અને અખંડ સૌભાગ્ય પોતાનું સારું રહે એના માટે આજે આ વડ સાવિત્રીનું વ્રત અહીંયા પંચાળી બજાર વડ પાસે થઈ રહ્યું છે। તો જીવન માર્ગમાં ભગવાન એમને સુખી રાખે અને એમનું અખંડ સૌભાગ્ય સારું રહે એટલા માટે વડ સાવિત્રીનું વ્રત આપણે કરીએ છીએ। વડના 4 ફેરા આપણે ફરી શકીએ છીએ કારણ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 ફેરા ફરીને પોતાનું અખંડ સૌભાગ્ય સારું રહે એ પ્રમાણે આપણે ભગવાનની પાસે પ્રાર્થના કરીએ છીએ। બહેનો ઉપવાસ કરે છે, નક્કોર ઉપવાસ કરીને એક ફળ લઈને પણ ઉપવાસ કરે છે અને ભગવાનને પ્રાર્થના કરીને પોતાનું સૌભાગ્ય સારું રહે એ ભગવાનની પાસે આપણે કામના કરીએ છીએ।